પ્રાચીન સમયમાં રાજા અશ્વપતિ નામના એક ધર્મપરાયણ રાજા હતા. તેમની રાણીનું નામ માલતી હતું. ઘણા વર્ષો સુધી તેમને કોઈ સંતાન ન થયું. તેથી રાજા રાણીએ દેવી સાવિત્રીની કઠોર ઉપાસના કરી. દેવી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યો કે તેમના ઘરે એક તેજસ્વી પુત્રીનો જન્મ થશે. થોડા સમય પછી એ સુંદર અને ગુણવાન કન્યાનો જન્મ થયો. દેવીના આશીર્વાદથી જન્મેલી હોવાથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી મોટી થઈ, અતિ સુંદર, બુદ્ધિશાળી અને પતિવ્રત ગુણોથી યુક્ત બની. જ્યારે તેને લગ્નની વય થઈ ત્યારે રાજાએ અશ્વપતિએ તેને પોતે જ યોગ્ય વર પસંદ કરવાની મંજૂરી આપી. સાવિત્રી વિવિધ રાજ્યોમાં ફરી અને એક વનમાં રહેતા યુવક સત્યવાનને પસંદ કર્યો. સત્યવાનના પિતા રાજા ધુમ્મસેન હતા. તેઓ પહેલા રાજા હતા, પરંતુ રાજ્ય ગુમાવી વનમાં રહેતા હતા. જ્યારે સાવિત્રીએ સત્યવાનને પતિ તરીકે પસંદ કર્યો ત્યારે દેવર્ષિ નારદ રાજા અશ્વપતિના દરબારમાં આવ્યા અને નારદજીએ કહ્યું, સત્યવાન સર્વગુણોથી યુક્ત છે, પરંતુ તેની આયુષ્ય માત્ર 1 વર્ષ જ બાકી છે. આ સાંભળી રાજા અશ્વપતિ ચિંતિત થયા અને સાવિત્રીને બીજા વર પસંદ કરવાનું કહ્યું. પરંતુ સાવિત્રીએ જવાબ આપ્યો, આર્ય કન્યા જીવનમાં માત્ર એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને પતિ તરીકે સ્વીકાર કરી લીધા છે. તેથી હવે હું બીજાને પતિ તરીકે સ્વીકાર કરી શકું નહીં. સાવિત્રીની દ્રઢતા જોઈને રાજાએ તેના લગ્ન સત્યવાન સાથે કરાવ્યા. લગ્ન પછી સાવિત્રી પોતાના સાસ સસુર સાથે વનમાં રહેવા લાગી. તે સેવા, ભક્તિ અને પતિ પ્રેમથી બધાનું મન જીતી લેતી હતી. પરંતુ નારદજીની ભવિષ્યવાણી તેને યાદ હતી. જેમ જેમ 1 વર્ષ પૂરું થવાનું નજીક આવ્યું તેમ તેમ વધુ સતર્ક બનતી ગઈ. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવ્યો ત્યારે સાવિત્રીએ 3 દિવસનું કઠોર વ્રત અને ઉપવાસ કર્યા. તે સતત ભગવાનને પ્રાર્થના કરતી રહી. નક્કી કરેલા દિવસે સત્યવાન લાકડા કાપવા માટે જંગલમાં જવા લાગ્યો. સાવિત્રીએ પણ તેની સાથે જવાની વિનંતી કરી. વનમાં લાકડા કાપતા કાપતા સત્યવાનને અચાનક માથામાં ભારે પીડા થવા લાગી. તે થાકી ગયો અને સાવિત્રીના ખોળામાં માથું મૂકી આરામ કરવા લાગ્યો. થોડા જ સમયમાં તેના પ્રાણ નીકળી ગયા. ત્યારે મૃત્યુના દેવતા યમરાજ ત્યાં પ્રગટ થયા અને સત્યવાનના પ્રાણ લઈને દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા. સાવિત્રી પણ યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું, હવે પાછી જા, તારા પતિના પ્રાણ હું લઈ ગયો છું. સાવિત્રીએ વિનમ્રતા અને ધર્મ, સત્ય અને પતિ ધર્મ વિશે વાતો કરી. તેની બુદ્ધિ અને ભક્તિથી પ્રસન્ન થઈ યમરાજે તેને વરદાન માંગવાનું કહ્યું. સાવિત્રીએ પહેલું વરદાન માંગ્યું, મારા સસરા ધુમ્મસેનની આંખોની દ્રષ્ટિ પાછી આવી જાય. સાવિત્રીએ બીજું વરદાન માંગ્યું, મારા સસરાને તેમનું ખોવાયેલું રાજ્ય પાછું મળી જાય. સાવિત્રીએ ત્રીજું વરદાન માંગ્યું, મારા પિતા અશ્વપતિને 100 પુત્રોની પ્રાપ્તિ થાય. યમરાજે આ વરદાન પણ સ્વીકારી લીધું. સાવિત્રીએ ચોથું વરદાન માંગ્યું, મને અને સત્યવાનને પણ 100 પુત્રોની પ્રાપ્તિ થાય. યમરાજે ઉતાવળમાં આ વરદાન પણ આપી દીધું. થોડો આગળ ગયા પછી યમરાજને સમજાયું કે જો સાવિત્રીને અને સત્યવાનને 100 પુત્ર થવાના હોય તો સત્યવાનનો જીવતું હોવું જરૂરી છે. સાવિત્રીની બુદ્ધિ, પતિવ્રતા શક્તિ અને અડગ નિષ્ઠાથી પ્રસન્ન થઈ યમરાજે સત્યવાનને પ્રાણ પાછા આપી દીધા. સત્યવાન ફરી જીવતો થઈ ગયો. સાવિત્રી અને સત્યવાન પાછા વનમાં આવ્યા. થોડા સમય પછી ધુમ્મસેનની આંખોની દ્રષ્ટિ પાછી આવી અને તેમને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું. રાજા અશ્વપતિના ઘરે પણ પુત્રોની પ્રાપ્તિ થઈ. આ રીતે સાવિત્રીના પતિ પ્રેમ, તપ, વ્રત અને અડગ કલ્પનાના કારણે મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત થયો. આ ઘટનાના સ્મરણ રૂપે સુહાગની સ્ત્રીઓ વટવૃક્ષની પૂજા કરે છે. વડનું વૃક્ષ દીર્ઘ આયુષ્ય, સ્થિરતા અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
તેથી વટ સાવિત્રી વ્રતના દિવસે સ્ત્રીઓ વડના વૃક્ષની પરિક્રમા કરે છે. સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળે છે અને પતિના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ કથાનો ઉપદેશ: સત્ય, ધર્મ, અડગ સંકલ્પ, ભક્તિ અને પતિ પત્નીના નિષ્ઠાવાન પ્રેમમાં અપરિમિત શક્તિઓ રહેલી છે.